ભાવનગરમાં સ્વાગત કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ હુંકાર કર્યો છે। ડુપ્લિકેટ ખાતરના વિક્રેતાઓને સ્ટેજ પરથી ચેતવણી આપી દીધી છે। ડુપ્લિકેટ ખાતરના ધંધા કરીને ખેડૂતોને હેરાન ન કરવા માટે કહ્યું। ડુપ્લિકેટના ધંધા બંધ કરી દેજો, બાકી કડક કાર્યવાહી હાથ ધરાશે। આ પ્રકારનો એક મોટો સંદેશ આ મંચ પરથી કૃષિ મંત્રીએ આપી દીધો છે। મુખ્યમંત્રીના કહ્યા મુજબ કોઈને છોડવામાં નહીં આવે। કે જે ડુપ્લિકેટ ખાતર બિયારણ કરીને ખેડૂતોને પરેશાન કરતા હોય, હેરાન કરતા હોય, જે ઝેર આપતા હોય, પ્રતિબંધિત દવાઓનું વેચાણ થતું હોય, એ સામાન્ય માણસ છે, એમનું જીવન અનેક રોગોનો ભોગ બનતું હોય, મોતને ભેટતા હોય। માનનીય નરેન્દ્રભાઈ આ વિષય એમના નેતૃત્વમાં લીધો છે પ્રાકૃતિક ખેતીનો। માનનીય રાજ્યપાલશ્રીને હું મળ્યો છું, મુખ્યમંત્રીશ્રીને મળ્યો છું, મને કીધું છે કડકમાં કડક તમે એક્શનો લેજો। હું આ ધંધા કરવા વાળાને કહું છું, ધંધો કરવાનો વાંધો નથી, પણ આ પ્રકારના ધંધા કરશો તો તમે તૈયારી રાખજો કાયદાની ઝપટમાં આવવા માટે।